વિસાવદર બેઠક આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીના ઉમેદવારો છે તે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એડીચોટીનો જોર પણ લગાવી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો પણ મેદાને છે। ત્યારે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે પ્રચાર અર્થે પહોંચ્યા તે દરમિયાન ભાજપના સમર્થકો સાથે સામનો થયો અને બબાલ થઈ। ત્યારે શું સમગ્ર ઘટના છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં 2 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં વિસાવદર બેઠક અને કડી બેઠક આ ખૂબ જ મહત્વની બેઠકો માનવામાં આવી રહી છે। અને વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા છે। તમામ ઉમેદવારો પોતાની રીતે ખેડૂતોને તેમજ ત્યાંના મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે, એડીચોટીનો જોર લગાવી રહ્યા છે અને આગામી સમયમાં દિગ્ગજ નેતાઓના પણ ધામા વિસાવદરમાં જોવા મળી શકે છે। આગામી 19 જૂનના રોજ મતદાન છે, 23 તારીખના રોજ જે પરિણામ છે તે જાહેર થવાનું છે। આ પરિણામ જ નથી પરંતુ ઉમેદવારોનું ભવિષ્ય છે તે નક્કી થવાનું છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમને જે સીટ 2022માં ભૂપત ભાયાણી ત્યાંથી લડ્યા હતા અને જીત્યા હતા, ત્યારબાદ ભૂપત ભાયાણીએ જે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા હતા, તેના કારણે ખાલી પડી હતી। ત્યારે તે સીટ અંકે કરવા માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે। વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રચાર અર્થે પહોંચ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે તેમનો સામનો થઈ ગયો અને તે દરમિયાન થોડીક બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા। પહેલા આ દ્રશ્ય જોઈ લો। સભ્યતા તો રાખો થોડીક, લેડીઝ સાથે છે ને કઈ હાલ જે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રચાર અર્થે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે બરડિયા ગામમાં પહોંચ્યા હતા। આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે બોલાચાલી થઈ હતી। ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો, અહીંયા પ્રચાર શું કામ કરો છો તે પ્રકારના સવાલો પણ ઉઠાવ્યા હતા અને આને જ લઈને વિવાદ વકર્યો હતો। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।